ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે નવી ઇફેક્ટ ટ્રેન્ડિંગમાં આવી છે, એ પણ ગુજરાતી વિડીયોની અંદર. તો આજે તમને એ ટાઈપની ઇફેક્ટ બનાવતા શીખવાડીશ. તો એનું સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. પેલી રે નજરે તને જોઈ ગમના વડલે બેઠી ગમના ગોંદર વાલા સોત્ર મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે, બરાબર. અને એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે જરૂર પડશે અલાઇટ મોશન એપ્લિકેશનની, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળશે. પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમારે પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાનું છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. પ્રોજેક્ટ એડ કરી લેવાનું છે. પ્રોજેક્ટ એડ ના થાય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, જેને વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરતાં તમને આવડી જશે. અને પ્રોજેક્ટ એડ ના થાય તો તમને એની XML ફાઇલ પણ આપી દઈશ. તો XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. XMLની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને XML અપલોડ કરવા માટે એડ કરવા માટે તમે જોઈ શકો છો ડાઉનલોડ કરીને તમારે એ અપલોડ ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટ XML ફાઇલ એડ કરી શકો છો, બરાબર. તો તમારે XML ફાઇલ પણ તમે એડ કરી દેવાની છે, બરાબર. પછી તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય, XML ફાઇલ એડ થઈ જાય પછી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે આ રીતે તમને જોવા મળશે, બરાબર. એની અંદર તમારે ટેક્સ લેયર, ટેક્સ એનિમેશન, ટેક્સ ઇફેક્ટ બધું લગાવેલું છે. ખાલી તમારે આની અંદર એનિમેશન ક્રિએટ કરતા શીખવાડીશ, બરાબર. તો કઈ રીતે કરવાનું એ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આ રીતે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવવાનો એ ફોટો સૌથી પહેલાં તો એડ કરી લેવાનો છે. તો આપણે આ ફોટો સૌથી પહેલાં તો લઈ લઈએ છીએ અને તમારે શું કરવાનું છે, જેથી આપણે અહીંયા આટલે સુધી તમારે 8 સેકન્ડ સુધી ફોટાને લાંબો કરી દેવાનો છે. ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનો છે, બરાબર. આ રીતે લાસ્ટમાં લાવીને મૂકી દીધો. પછી ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ નીચે આ કલરના ઓપ્શનમાં આવી લુમિનસ સિલેક્ટ કરી અને ઓપોઝિટી તમારે અહીંયાથી 20 થી 30 જેટલી કરી દેવાની છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે થઈ ગઈ ઓપોઝિટી, બેકગ્રાઉન્ડમાં સેટ થઈ ગયો. પછી આ ફોટોનો તમારે PNG બનાવવાનો છે. PNG બનાવવા માટે તમારે એક એપ્લિકેશન તમને આપું, બરાબર. એની અંદર તમે એકદમ આસાનીથી PNG બનાવી શકો છો, ફોટોરૂમ એપ્લિકેશન, બરાબર. આ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. તો ફોટોરૂમ એપ્લિકેશનને પછી ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની છે. સ્ટાર્ટ ફ્રોમ ફોટો દેખાય, બરાબર, તેના પર ક્લિક કરવાનું છે અને જે ફોટોનો તમારે PNG બનાવવાનું અને એ ફોટો તમારે અહીંયા લઈ લેવાનો છે, બરાબર. જેમ કે આ ફોટોનો PNG બનાવવાનું છે તો તમે જોઈ શકો છો ફોટોનું એક જ સેકન્ડની અંદર તમારે આ રીતે PNG બની જશે. પછી PNG ડાઉનલોડ કરવા માટે તમારે સ્ટુડિયો શૂટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી પહેલા ફોટા ઉપર ક્લિક કરી તમે અહીંયા ઉપર જોઈ શકો છો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો નીચે તમે એટલે તમારો ફોટો ગેલેરીની અંદર PNG તરીકે સેવ થઈ જશે, બરાબર. તો PNGમાં ફોટો તમારો અહીંયા સેવ થઈ જશે, બેકગ્રાઉન્ડ એનું હટી જશે, બરાબર. તો આ રીતે તમારે ફોટાને સેવ કરી દેવાનો છે, બરાબર. પછી તમે જોઈ શકો છો આપણે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને PNG તમારે આ રીતે એડ કરી દેવાનું છે, બરાબર. સ્ટાર્ટિંગમાં PNGને તમારે શું કરવાનું છે, અહીંયા આ રીતે નીચે મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે નીચે અહીંયા PNGને મૂકી દેવાનું છે અને આની લંબાઈ તમારે શું કરવાનું છે, આપણે અહીંયા જે લેયર પૂરું થાય, બરાબર, આવી રહ્યું ત્યાં સુધી તમારે ફોટાની લંબાઈ લાંબી કરી ફોટાને ખેંચીને તમારે PNGને ખેંચીને તમારે નીચે અહીંયા લાઈને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો ટેક્સ બંને ટેક્સ દેખાય, બરાબર. એની ઉપર તમારે આ રીતે PNGને લાઈને મૂકી દેવાનું છે અને આટલી લંબાઈ તમારે લાંબી કરી દેવાની છે, બરાબર. જોઈ લેવાનું છે. પછી PNG ઉપર ક્લિક કરી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જવાનું છે અને તમે જોઈ શકો છો એ સ્ટાર્ટિંગમાં તમને એક ફ્રી ફ્રેમ દેખાતો હશે, તેના ઉપર તમારે ક્લિક કરી ફ્રી ફ્રેમ એક લગાવી દેવાનું છે. પછી તમારે આગળ અહીંયા આવવાનું છે, બરાબર. અહીંયા બીટમાર્ક આવે, બરાબર, પહેલો બીટમાર્ક ત્યાં તમારે આવીને ફોટાને તમારે થોડુંક આ રીતે અહીંયા ઉપર કરવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. ફોટાને આ રીતે ઉપર કરશો, બરાબર. પછી તમે જોઈ શકો છો તમને આ રીતે થોડુંક આગળ આવવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો પછી ફોટાને તમારે ફરીથી આ રીતે થોડુંક નીચે લાવવાનું છે અને ફરીથી તમારે અહીંયા લાસ્ટમાં તમારે આવી જવાનું છે, બરાબર. અહીંયા લાસ્ટમાં તમે જોઈ શકો છો આ રીતે અને ફોટાને ફરીથી તમારે અહીંયા ઉપર લાઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા ટેક્સમાં તમારે જોઈ લેવાનું છે કમ્પ્લીટ સેટ થાય છે કે નહીં, બરાબર. ટેક્સ ઉપર કમ્પ્લીટ ફોટો આવે છે કે નહીં, બરાબર, એટલું તમારે જોઈ લેવાનું છે, બરાબર. અને પછી તમારે એટલું કરી દેવાનું છે અને પછી સાઇઝવાળા ઓપ્શનમાં જઈ તમારે એની સાઇઝ થોડીક
મોટી કરવી હોય તમે અહીંયાથી સાઇઝના ઓપ્શનમાં જઈને કરી શકો છો, બરાબર. સાઇઝ મોટી કરી દેવાની છે થોડીક, એટલે આ રીતે તમારા ટેક્સ્ટ ઉપર કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, બરાબર. તમને અહીંયા એનિમેશન થોડુંક પ્લે કરીને બતાવી દઉં, બરાબર. પેલી રે નજરે તને જોઈ તો મના વગલે. તો મિત્રો તમે જોઈ શકો છો એનિમેશન આપણું એ રીતે ક્રિએટ થઈ ગયું, બરાબર. પછી ફોટો તમારે એડ કરવાનો છે, તો તમારી આપણે જે આ લેયર આવે, બરાબર, ત્યાં તમારે આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયા લઈ લેવાનો છે, બરાબર. જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો એડ કરી લેવાનો છે. તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ, 3 ડોટ પર ક્લિક કરી ફિલ સ્કોપ સિલેક્ટ કરી દઈએ છીએ. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે આ શેડોની નીચે લાઈને મૂકી દેવાનું છે. એટલે ફોટામાં તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ અહીંયા બધા લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો ટેક્સ પણ ઉપર લાગી જશે. ટેક્સમાં તમારે ફોન્ટ અટેચ કરવાનો છે, તો તમારે શું કરવાનું છે, ટેક્સ અહીંયા તમને ગ્રુપ દેખાતું હશે ટેક્સનું, બરાબર. એ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા તમારે, બરાબર. એની અંદર તમને બધા ટેક્સ જોવા મળી જશે, બરાબર. તમારે કંઈ બી ચેન્જીસ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો. અહીંથી કોપી કરીને તમે ઉપર હોમ પેજ ઉપર ડાયરેક્ટ પણ નાખી શકો છો, બરાબર. ગ્રુપ હટાવીને એક લિરિક્સ લખીને પણ તમે એ રીતે ડાયરેક્ટ એડ કરી શકો છો, બરાબર. ટેક્સ થઈ જાય પછી ટેક્સમાં તમારે અહીંયા મિસિંગ ફોન્ટ બતાવશે, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે. અને આમાં જે ફોન્ટ યુઝ કરે છે KP 130 એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. અને ઓલ ફોન્ટનો વિડીયો મેં ઓલરેડી એક બનાવેલું છે, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે, જેને તમારે વિડીયો ચેક કરી લેવાનું છે. એટલે બધા ફોન્ટ તમને ત્યાં મળી જશે, બરાબર. ત્યાંથી તમારે ફોન્ટને ડાઉનલોડ કરી લેવાના છે. અને આ ફોન્ટ પર્સનલી તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર. ડાઉનલોડ કરી દેશો એટલે તમારે ફોન્ટ અહીંયા કમ્પ્લીટ અહીંયા એડ થઈ જશે, બરાબર. તો તમારે ફોન્ટ એડ કરીને સિલેક્ટ કરી લેવાના છે, એટલે તમારે મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર. અને પ્રોબ્લેમ એ સોલ્વ કઈ રીતે કરવાનો તમારે શીખવું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. અને ઇમોજીનો ફોન્ટ પણ તમને હું આપી દઈશ. તો તમારે એ રીતે ટેક્સ બધા જેટલા પણ ફોન્ટ આની અંદર યુઝ થાય છે બધા તમને મળી જશે. તો તમારે એ રીતે સિલેક્ટ કરી લેવાનો છે, એટલે તમારે વિડીયો કમ્પ્લીટ અહીંયા બનીને રેડી થઈ જશે, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો. બીજું તમારે કંઈ કરવાનું નથી. પછી તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શનમાં એ તમારે વિડીયોમાં જેટલી સાઇઝ સિલેક્ટ કરવાની હોય એટલું તમારે એક્સપોર્ટ રેશિયો સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો આ રીતે તમે આવો વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગ્યું તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.